પહેલા તમે આનો આ વિડીયો જોવો તો કદાચ તું એશિયાનો નહીં તો વિશ્વનો એકમાત્ર એક્ટર એવો હશે કે જેણે એની કેરિયરની 30 ફિલ્મ પોતે જ વિક્રમ ઠાકોર તરીકે ભજવી છે. અરે હિતેનભાઈ, આ પ્રાઉડ કરવાની વાત નથી. જો તમે ગુજરાતના બહાર હર પિક્ચરમાં સેમ એક્ટિંગ કરશો ને તો તમને ગેન માથા પાટું મારી ઇન્ડસ્ટ્રીના બહાર ભગાડી મેલ છે. એને તો પાટું મારીને બહાર ઘાટે કે ના ઘાટે, પણ તું થોડો ખાસ વિન રહેજી. જેમ કે તને ખબર નહીં તે ચિયા મજા ખરાબ જગાડ્યા છે. તને જીઓ બંગાળની ખાડીમાં ભદ્રાઈ આવશે. વિક્રમ ઠાકોર 20 વર્ષથી મસ્ત સેમ એક્ટિંગ કરતા આવે છે. લાઈક મોટા છપરી જેવા વાળ રાખવા. વિક્રમ ઠાકોર ને ભલે મોટા છપરી જેવા વાળ રહ્યા, કારણ કે મોટા વાળ તો રામ ને હતા અને રાવણ ને હતા, પણ તારા વાળ ચના જેવા છે. કઈ નથી કેવું, હવે કોમેન્ટમાં જોઈ લે. ગામના સીમમાં જે મોટા મોટા પથરા હોય એમના ઉપર ચડીને વાંસળી વગાડવી. અલ્યા આને હવે કોણ સમજાવે? મોટા મોટા પથરા ઉપર ચડીને તો કૃષ્ણ ભગવાને વાંસળી વગાડતા હતા. તો કાલ દાડે ઉજે તું કૃષ્ણ ભગવાન ને ખોટા કહીશ ને. મેં નક્કી કરી લીધું છે કે હું ખેડૂત બનીશ. ખેડૂત નો ખબર ને, પણ તારા બાપાએ તને ચૂત્યો બહુ મસ્ત બનાવ્યો છે. જો ભાઈબંધ ગાળ બોલવાનું બંધ કર્યું છે, ભૂલ્યા નહીં. અને જે ત્યાં વિક્રમ ઠાકોર ને ગાળ બોલી ને એવી અમને આવડે છે. અને એવી ગાળ બોલતા આવડે છે ને કે તું પણ તારી હાથ ભેઢીઓ જુનાગઢ જતી રહે છે. વાંઢાના હાળા ના હોય અને વિક્રમ ઠાકોર ના શાળા ના હોય. હા.